તો સુરતના બે યુવાનો રોહિત વરિયા અને સાહિલ ઉનાગર દ્વારકાધીશના દર્શન માટે પદયાત્રા પર નીકળ્યા। અગાઉ તેઓ અનેક ધાર્મિક સ્થળોની સાયકલ યાત્રા કરી ચૂક્યા છે। જય દ્વારકાધીશ અને હર હર મહાદેવના નાદ સાથે યાત્રાની શરૂઆત થઈ। રસ્તામાં લોકોએ ભવ્ય સ્વાગત પણ કર્યું। ભગવા વસ્ત્રો અને હાથમાં તિરંગા સાથે તેઓ અંકલેશ્વર પહોંચ્યા અને તેમની ઉર્જા પ્રશંસનીય રહી। 2024માં સુરતથી દ્વારકા સુધી સાયકલ યાત્રા કરી હતી। ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ અને નેપાળના પશુપતિનાથ સુધી પણ સાયકલથી પ્રવાસ કર્યો છે। પદયાત્રા પસંદ કરવાનો હેતુ મુશ્કેલીઓમાંથી શીખવવું અને લોકો સંસ્કૃતિને નજીકથી ઓળખવું। અંકલેશ્વરના સ્થાનિક લોકોના પ્રેમ અને સહકારથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા। તેઓ માને છે કે સંઘર્ષ કરીને પહોંચવાથી ભગવાનના દર્શનનો સાચો આનંદ મળે છે। આ યાત્રા અંદાજે 15-20 દિવસમાં પૂર્ણ થશે, જે ટેકનોલોજીમાં વ્યસ્ત યુગમાં આ યુવાનો ભક્તિ અને સાહસનું અનોખું ઉદાહરણ આપી રહ્યા છે। મિત્રો જયરાજજી, સુરત થી દ્વારકા પદયાત્રા। આની પહેલા મિત્રો આપણે સાયકલ યાત્રા ઘણી ખરી જગ્યાએ કરી છે। જેમ કે મિત્રો સૌથી પહેલામાં 2024માં ટ્રીપ હતી સુરત થી દ્વારકાની સાયકલ યાત્રા। એ પછી યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, નેપાળ, પશુપતિનાથ બધી જ જગ્યાએ આપણે સાયકલ યાત્રા કરી છે। પણ આ વખતે કંઈક નવો અનુભવ। જ્યારે અમે બહારના રાજ્યમાં હોઈએ છીએ ત્યારે અમે નવું શીખતા હોઈએ છીએ। કયા રાજ્યમાં કેવી માંગ થાય છે બધું જ અમે જાણતા હોઈએ છીએ। બાકી બસ યાત્રામાં કંઈક નવું શીખતા હોઈએ છીએ। રોજ રાતે જ્યાં રોકાતા હોઈએ છીએ, કંઈક એમાંથી કહેવાય ને જીવનમાં મુશ્કેલી આવી ખૂબ જરૂરી છે। મુશ્કેલી આવશે તો જીવનમાં ખૂબ આપણે શીખી શકશું।